મૈત્રણી ઉપનિષદ ઓમ એટલે કે પરમાત્મા, મારા અંગો, મારી વાણી, મારા પ્રાણ, મારી આંખ, મારો કાન, મારું બળ અને મારી બધી જ ઇન્દ્રિયો પુષ્ટ બનાવો. આ બધું ઉપનિષદમાં વર્ણવેલું પરમાત્મા છે. હું પરમાત્માને મારાથી દૂર ન કરું અને પરમાત્મા મને પોતાથી દૂર ન કરે. પરમાત્મા મારાથી દૂર ન થાવ અને હું પરમાત્માથી દૂર ન થાઉં. આત્મામાં પ્રીતિવાળા મનુષ્ય માટે જે ધર્મો ઉપનિષદમાં કયા છે તે મારામાં હો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો પ્રથમ પાઠક બુદ્ધરથ નામના એક રાજાને શરીર અનિત્ય છે એવું ભાન થતાં વૈરાગ આવ્યો. આથી પોતાના મોટા છોકરાને રાજ્ય સોંપીને વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેણે લાંબો વખત ઉગ્ર તપસ્યા કરી. તે સૂર્ય સામે જોતો ઊંચા હાથ કરી ઊભો રહ્યો હતો. છેવટે 1000 વર્ષને અંતે તે તપસ્યાના ફળરૂપે એક વખત શાકાયન નામના આત્માવેતા મહામુનિ તેની પાસે આવ્યા કે જે ધુમાડા વિનાના અગ્નિ પેટે તેજ વડે જાણે બળતા હોય એવા જાણતા હતા. તેમણે રાજાને કહ્યું, હે રાજા, ઊઠ અને વરદાન માગ. રાજાએ તેમને કહ્યું, હે ભગવાન, હું આત્માવેતા નથી. અમે સાંભળ્યું છે કે આપ આત્માવેતા છો, માટે મને આત્મા જ્ઞાન રૂપ વરદાન આપો. એ સાંભળી મુનિએ તેને કહ્યું, હે ઈક્ષ્વાકુ કુશ રાજા, ઈક્ષ્વાકુ કુળનો રાજા, તું બીજો કોઈ વર માગ અને આવો પૂર્વકાળથી જ અશક્ય પ્રશ્ન ન પૂછ. એ સાંભળી બૃહદ્રથ રાજા શાકન્યના ચરણોને સ્પર્શ કરતો આ ગાથા બોલ્યો. પહેલું કે હે ભગવાન, આ શરીર, હાડકાં, ચામડી, સ્નાયુ, મજા, માંસ, વીર્ય, લોહી, આંસુ, વિષ્ટા, મૂત્ર, વાયુ, પિત્ત, કફ વગેરેથી યુક્ત છે. દુર્ગંધથી ભરેલું છે અને નિસાર છે. તો વિષયો ભોગોની શી જરૂર છે? તો બીજું કે આ શરીર કામ, ક્રોધ, લોભ, ભય, દુઃખ, ઈર્ષા, ગમતી વસ્તુનો વિયોગ, અણગમતી વસ્તુનો સંયોગ, ભૂખ, તરસ, ગળપણ, મરણ, રોગ, શોક વગેરેથી પીડાયેલું છે. તો આ વિષયો ભોગોની શી જરૂર છે? ત્રીજું કે આખું આ જગત નાશવંત છે. મનુષ્ય વગેરેને હું મરતા જોઉં છું. એમ જ ડાંસ, મચ્છર વગેરે તો ઉત્પન્ન થઈને તરત જ મરણ પામે છે. તેઓ તો શું પણ બીજા મોટા ધનુર્ધારીઓ અને કેટલાક સુધુમન, પરધુમન, ઇન્દ્રધુમન, કુવલયશ, યોવાનસ્ય, તેના જેવા ધીયાશ્વ, અશ્વપતિઓ, શંસબિંદુ, હરિચંદ્ર, અંબરીશ, મનુનો પુત્ર શર્યાતિ, યયાતિ, અનરણ્ય, ઉત્સેન, તેનો પણ પુત્ર મસ્ત, મરુત અને ભરત વગેરે ચક્રવર્તી રાજાઓ પણ પોતાના બંધુ વગેરેના દેખતા આ લોકનું મોટું આશ્રય છોડીને પરલોકમાં ચાલ્યા ગયા છે. અને તે મનુષ્ય તો શું પણ બીજા ગાંધર્વ, અસુર, યક્ષ, રાક્ષસ, ભૂતગણ, પિશાચ, સર્પ અને ગ્રહો વગેરેનો પણ આપણે નાશ જોઈએ છીએ. છઠ્ઠું કે અથવા એ તો શું પણ
આ મોટા સમુદ્ર સુકાઈ જાય છે, પર્વતો ભાંગી તૂટી જાય છે, ધ્રુવ પણ પોતાની સ્થાનથી ચડે છે, વૃક્ષ પડી જાય છે, પૃથ્વી પણ એક સ્થાનથી સ્થિર રહેતી શકતી નથી, દેવો પણ પોતાના સ્થાનની નીચે પડે છે. તો આ હું આવા અહંકારથી ભરેલા આ સંસારમાં વિષયો ભોગવતી શું વળવાનું છે? વિષયોમાં રચ્યા પચ્યા રહેનારાને તો અનેક વખત જન્મ મરણના ફેરામાં ભટકવું પડતું દેખાય છે. માટે હે ભગવાનનું અંધારા કૂવામાં પડેલ દેડકાની જેમ આ સંસારમાં હું પડ્યો છું, તેનો આપ ઉદ્ધાર કરો. આપ મારું શરણ છો, આધાર છો. બીજો પાઠક આ સાંભળીને મહર્ષિ સાકલ્ય અત્યંત પ્રસન્ન થઈ રાજાને કહેવા લાગ્યા કે હે મહારાજા, ઈશકુ ધવજ શિરનો તું પુત્ર છે, મસ્તક નામથી મરુત નામથી પ્રખ્યાત છે અને કુત્ય છે. આ આત્મા કેવો છે તે તને હું સમજાવું છું. તે સાંભળી રાજાએ કહ્યું, આપ ભગવાન તેનું વર્ણન કરો. એટલે તે મુનિ રાજાને કહેવા લાગ્યા, બહારની ઇન્દ્રિયોને નિરોધ કરવાથી પ્રાણરૂપ આત્મા યોગ વડે ઉપર ચડે છે. તે દુઃખ યુક્ત લાગતો હોવા છતાં દુઃખરહિત છે અને અંધારાનો નાશ કરે છે. વળી તે ભગવાને કહ્યું, આ આત્મા એ શરીરમાંથી બહાર નીકળી પરમ જ્યોતિ પરમાત્માને પામીને પોતાના સ્વરૂપમાં સ્થિર બને છે. એ જ આત્મા અમૃતરૂપ, અભયરૂપ અને પરમાત્મા રૂપ જ છે. હે રાજન, બધા જ ઉપનિષદો જેનો ઉપદેશ કર્યો છે તેવી જ આ બ્રહ્મવિદ્યા ભગવાન મૈત્રીએ અમને કહી છે, તે હું તને કહું છું. જેમના પાપ નાશ પામ્યા છે એવા તીક્ષ્ણ તેજવાળા અને બ્રહ્મચારી વાલ્ખિલ્ત નામના મુનિએ પ્રસિદ્ધ છે. તેમણે એક વખત બ્રહ્મદેવને પૂછ્યું, હે ભગવાનનું આ શરીર ગાડાના જેવું અચેતન છે, તો એવો કોનો મહિમા છે કે એવો કયો અતિદ્રિય પદાર્થ છે જેને લીધે આવું આ શરીર ચેતનની પેઠે પ્રતિષ્ઠા પામ્યો છે અને એને પ્રેરણા આપનાર કોણ છે? એ અમને કહો. તે બ્રહ્માએ ઉત્તર આપ્યો કે જે વાણીથી પર રહેલા સંભળાય છે તે શુદ્ધ પવિત્ર શૂન્ય શાંત જીવાડનાર અનીશ્વરને આત્મા અનંત અવિનાશી સ્થિર સનાતન જન્મરહિત અને સ્વતંત્ર એવો આત્મા પોતાના મહિમામાં રહ્યો છે. તેને લીધે આ શરીર ચેતનની પેઠે પ્રતિષ્ઠા પામ્યો છે. એ જ અને પ્રેરણા આપે છે, એ જ એને અને પ્રેરણા આપે છે. આવો એનો મહિમા છે. આ સાંભળીને વાલ્ખલીએ પૂછ્યું કે હે ભગવાનનું, એ આત્મા ઈચ્છા રહિત હોવા છતાં તેણે આવા શરીરને ચેતન જેવું કેવી રીતે ટકાવી રાખ્યું છે? એ તેને પ્રેરણા કરનાર સાથી છે અને આ એનો મહિમા કેવો છે? બ્રહ્માએ કહ્યું કે આ આત્મા સૂક્ષ્મ, અગ્રહ અને અદ્રશ્ય છે. તેનું નામ પુરુષ છે. પોતાના એક અંશ વડે અહીં બુદ્ધિપૂર્વક ક્રિયા કરે છે. ઊંઘતાને બુદ્ધિપૂર્વક જગાડે છે. એનો જે અંશ છે તે જ અહીં બધા ચેતન પ્રાણીઓમાં જીવાત્મા બન્યો છે. તે જ દરેક શરીરમાં ક્ષેત્ર રૂપે રહેલો છે. તેમજ તે જ સંકલ્પ, પ્રતન અને અભિમાનવાળો પ્રજાપતિ રૂપ અને સર્વને જોનારો છે. તે ચેતન વડે જ આ શરીર સચેતન બન્યો છે. તે જ આ શરીરને ક્રિયા કરવા પહેરે છે. ત્યારે વાલ્ખલીએ પૂછ્યું, ભગવાનનું એ આત્મા અખંડ હોવા છતાં કેવી રીતે પોતાના અંશ વડે અહીં રહ્યો છે? તેમને બ્રહ્માએ ઉત્તર આપ્યો, સૌથી પહેલાં પ્રજાપતિ જ એકલા હતા. તેમણે એકલાને કાંઈ જ ચેન પડ્યો નહીં. આથી તેમણે
આત્માનું ધ્યાન ધરીને અનેક પ્રકારની પ્રજા ઉત્પાદન કરી પોતે ઉત્પાદન કરેલી પ્રજાને તેમણે પ્રાણ વિનાની અને થાંભલા જેવી જડ જોઈ. આ તેમને ઠીક લાગ્યું નહીં. એમણે વિચાર કર્યો કે આ બધી પ્રજાને સચેતન કરવા માટે હું તેમનામાં પ્રવેશ કરું. એમ વિચારી પોતાને વાયુ જેવા કરી તેમણે તેમનામાં પ્રવેશ કર્યો. તેમણે 1 રૂપે નહીં પણ 5 રૂપે પ્રવેશ કર્યો. આથી એક જ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યન એમ 5 ભેદ થયા. જે ઊંચે ગતિ કરે છે તે પ્રાણ છે, જે નીચે ગતિ કરે છે તે અપાન છે, જે અતિશય સ્થૂળ અને અન્નધાતુ મળને ગુંદાદ્વારમાં પહોંચાડે છે અને અતિ સૂક્ષ્મ અન્નધાતુને દરેક જગામાં એક સરખી લઈ જાય છે તે સમાન છે. જે ખાધેલું પીધેલું ઊંચે ગળે છે ને નીચે ગળે છે તે ઉદાન છે, અને જેનાથી બધી નાડીઓ ભરેલી છે તે વ્યન છે. જે નજીકમાં અંતર્જામી છે અને એક પહરની અંદર જ પરાભવ કરી શકે છે. એ જ બંનેની વચ્ચે છે. ગરમીના મહિના જેવી ઉષ્ણતા છે તે જ ઉષ્ણતા પુરુષ છે. જે પુરુષ છે તે જ વિશ્વાનર નામનો અગ્નિ છે. બીજે સ્થળે પણ કહેવાયું છે કે આ અંદર રહેલા વિશ્વાનર અગ્નિ પુરુષ છે, જેને લીધે અન્ન પચે છે. જે ખાય છે તેનો જ આ અવાજ થાય છે. કાન બંધ કરતાં જે અવાજ સંભળાય છે તે એનો જ અવાજ છે. શરીરમાંથી પ્રાણ જ્યારે નીકળી જવાનો હોય છે ત્યારે એ અવાજ આમ સંભળાતો નથી કાન બંધ કરવાથી. ત્યારે એ પ્રજાપતિ રૂપ આત્મા પોતાના 5 રૂપે બનાવીને હૃદય રૂપ ગુફામાં સ્થિર બન્યો છે. અને તે આત્મા જ મન રૂપે, પ્રાણ રૂપે, અનેક રૂપે સત્ય કલ્પવાળો છે. આ પ્રમાણે હૃદયમાં રહેલો તે પોતાને આકૃતાર માનવા લાગ્યો અને પોતાને કૃતાર્થ બનાવવા માટે પોતાના 5 દ્વાર ભેદીને પ્રગટ થયો. એ 5 દ્વાર તે 5 ઇન્દ્રિયો બની, અને એ 5 જ્ઞાનેન્દ્રિયો લગામ છે, કર્મ ઇન્દ્રિયો ઘોડા છે, શરીર રથ છે, મન સારથી છે, ને સ્વભાવ પ્રકૃતિ ચાબખું છે. એ ચાબખા વડે પહેરાયેલું શરીર પેડાની પેઠે ગતિમાન થાય છે, ને મરણ થયા પછી તે ચેતનવાળું દેખાતું નથી. આથી આત્મા શરીરનો પ્રેરક છે. આ આત્મા જાણે કે શરીરને વંશ થયો હોય અને જાણે કે શુભાશુભ કર્મના ફળ વડે બંધાઈ ગયો હોય તેમ જુદા જુદા શરીરમાં સંચાર કરે છે. પરંતુ ખરું જોતાં તો તે અવ્યક્ત, સૂક્ષ્મ, અદ્રશ્ય, અગ્રહ અને મમતા રહિત છે. તેમનામાં કર્તાપણું ન હોવા છતાં તે બધીએ અવસ્થાઓથી રહિત છે. તેથી તે કર્તા રૂપે રહ્યો હોય એમ જણાય છે. એ આત્મા શુદ્ધ, સ્થિર, અચળ, આસક્તિ વિનાનો, દુઃખ વિનાનો, ઈચ્છા રહિત, દ્રષ્ટા જેવો રહેલો અને પોતાનું કર્મ ભોગવતો હોય તેવો દેખાય છે. તેમજ 3 ગુણોથી વસ્ત્ર વડે પોતાના સ્વરૂપને જાણે તે ઢાંકી દેતો હોય તેમ રહેલો જણાય છે. ત્રીજો ત્રાટક. આ સાંભળી વાલખીલીએ પ્રશ્ન કર્યો, ભગવાન, હું જો એ આત્માનો એવો મહિમા કહો છો તો પછી શુભાશુભ કર્મો નીચે દબાયેલો અને એ અનુસાર સારી નરસી જાતિઓમાં ભમતો આત્મા શું કોઈ બીજો છે? સુખ દુઃખ વગેરેથી પરાભવ પામીને કયો આત્મા ઊંચી અથવા નીચી ગતિમાં ભમે છે? આ સાંભળી બ્રહ્મા બોલ્યા, જે શુભાશુભ કર્મો નીચે દબાયેલો છે તે તો
બીજો ભૂતાત્મા કહેવાય છે એ સારી નરસી યોનિને પામે છે, ઊંચી નીચી ગતિમાં જાય છે અને વેર ઈસાદી જોડકાથી હેરાન થાય છે. એને ભૂતાત્માનું કારણ એ છે કે 5 તન્માત્રાઓ અને 5 મહાભૂતો ભૂત શબ્દથી કહેવાય છે અને તે ભૂતોનો જે સમુદાય તે જ શરીર છે. આથી એ શરીરને જ ભૂતાત્મા કહેવામાં આવે છે. એમાં કરેલો આત્મા તો કમળપત્ર પર રહેલા પાણીના ટીપાં જેવો છે, પરંતુ પોતાની પ્રકૃતિના ગુણો વડે પરાભવ પામેલો હોય તે મૂઢ બની ગયો છે અને તેથી પોતામાં રહેલા પ્રેરક પરમાત્માને તે જોઈ શકતો નથી. તેમજ ગુણોના સમૂહ વડે તૃપ્ત થતો પાપયુક્ત બનતો અને અસ્થિર, ચંચળ અને લોલુપ વિષયની ઈચ્છાવાળો, વ્યાકુળ અને અભિમાની બનતો તે આ હું છું, આ મારું છે એમ માનતો ઝાડમાં જેમ પક્ષી ફસાય તેમ કરેલા કર્મના ફળમાં પોતાની મેળે જ ફસાઈને અહીં તહીં ભમ્યા કરે છે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે કર્તાપણું આ ભૂતાત્માને છે, પરંતુ અંદર રહેલો શુદ્ધ આત્મા તો માત્ર પ્રેરક જ છે. તે ઇન્દ્રિયો દ્વારા બધું કરાવે છે. જેમ અગ્નિમાં તપાવેલો લોખંડનો ગોળો લુહાર વડે ટીપાઈને અનેક રૂપનો થાય છે, તેમ આ ભૂતાત્મા પણ અંદર રહેલા શુદ્ધ આત્મા વડે તાપ પામીને ગુણો વડે વીંટાઈને અનેક પ્રકારનો થાય છે. અર્થાત 3 ગુણોથી યુક્ત એવી 84 લાખ જાતની ત્રિગુણાત્મક યોનિઓમાં પરિણામ પામે છે. આ જ અનેકપણાનું સ્વરૂપ છે. જેમ ચક્રને ચલાવનારો કુંભાર ચક્રથી જુદો છે, તેમ આ 3 ગુણોને પહેરનારો પુરુષ અર્થાત આત્મા એ ગુણોથી જુદો છે. જેમ લોખંડના ગોળાને ટીપવાથી કાંઈ તેમાં રહેલો અગ્નિ ટીપાતો નથી, તેમ શુદ્ધ આત્માને કોઈ વિકાર થતો નથી, પરંતુ માત્ર ભૂતાત્માના સંસર્ગનો દોષ જ તેને લાગે છે. વળી બીજે સ્થળે પણ કહ્યું છે કે સ્ત્રી પુરુષના સંયોગ વડે આ શરીર ઉત્પાદન થાય છે. તે ચેતન વિનાનું છે અને જાણે નરક જ છે. મૂત્રના દ્વારથી નીકળેલું તે હાડકામાંથી ગોઠવાયેલું છે, માંસથી લીપાયેલું છે ને ચામડીથી મઢાયેલું છે. મળમૂત્ર પિત્ત કફ વગેરેથી ભરપૂર છે. તેમજ બીજા પણ ઘણા મેલથી પૂર્ણ છે અને તે જાણે કે ખરાબ વસ્તુનો ખજાનો હોય તેવું છે. વળી બીજે સ્થળે પણ કહ્યું છે કે મોહ, ભય, દુઃખ, ઊંઘ, ગણપણ, શોક, ભૂખ, તરસ, દીનતા, ક્રોધ, નાસ્તિકતા, અજ્ઞાન, અદેખાઈ, નિર્દયતા, મૂઢતા, નિર્લજ્જાપણું, કુતધનીપણું, ઉદયતાઈ અને વિસ્મનતા વગેરે અનેક તમોગુણના વિકારોથી તે ભરેલું છે. તે ઉપરાંત તૃષ્ણા, સ્નેહ, વેર, લોભ, હિંસા, રમવું, દ્રષ્ટિ વેપાર, ઈર્ષા, ઈચ્છા પ્રમાણે વર્તવું અને ચંચળતા, કોઈનું લઈ લેવાની ઈચ્છા, ધન કમાવાની ઈચ્છા, મિત્રોનો સંગ્રહ, પરિગ્રહનો અથવા ઇન્દ્રિયોના અનિષ્ટ વિષયો તરફ વેર, ઈર્ષા, વિષયોમાં આસક્તિ વગેરે રજોગુણના વિકારો પણ તેમાં અનેક છે. આ બધા વડે એ ભૂતાત્મા પરાભવ પામેલો છે. તેથી અનેક જાતના રૂપોને પામે છે. તો આ સાંભળી ચોથો પાઠક આ સાંભળી તે બ્રહ્મચારી વાલ્ખલીએ ઘણું જ નિસ્મય પામી અતિ સમીપ જઈને બોલ્યા, ભગવાન આપને નમસ્કાર હો, તમે જ અમારા શરણ છો.
બીજું અમારું શરણ નથી. માટે અમને સમજાવો કે ભૂતાત્માને કયો અતિથિ છે કે જેને લીધે આ સર્વને છોડી દઈને તે આત્મામાં જ સાયુજ્યને પામે છે. બ્રહ્માએ ઉત્તર આપ્યો. હવે બીજે ઠેકાણે પણ કહ્યું કે મોટી નદીઓમાં જેમ તરંગો ઉછળે તેમજ આ ભૂતાત્મામાં પૂર્વના કર્મો રહેલા હોય છે અને એના ફળ તેને ભોગવવા જ પડે છે. વળી સમુદ્રનો કિનારો જેમ મોજાઓના અંતને માટે જરૂરી છે તેમ ભૂતાત્માને મૃત્યુ પણ જરૂરી છે. એ શુભાશુભ કર્મોના ફળરૂપ બંધનોમાંથી પશુની જેમ જકડાયેલો છે અને તદ્દન પરતંત્ર બની ગયો છે. પરતંત્ર એટલે યમના રાજ્યમાં રહેતો હોય તેમ એ ભૂતાત્મા હંમેશ બહુ જ ભયયુક્ત રહે છે. વિશેષ સુખમાં દારૂ પીને ઉન્મત્ત બને છે. પાપરૂપી ભૂત ભરાયું હોય તેમ તે અહીં તહીં ભટકે છે. ઝેરી સાપ કરડ્યો હોય તેમ તે વિપત્તિથી દુઃખ પામે છે. વિષયોની ઈચ્છારૂપ ગાઢ અંધકાર વડે તે આંધળો બને છે. મદારીના જાદુની જેમ તે માયાથી ભરેલો છે. સપના જેવી મિથ્યા દેખાવાનો છે. કેળના ગર્ભની જેમ તે નિસાર છે. નટની જેમ તે છણે છણે નવા વેશ ધારણ કરે છે અને ચિત્રવાળી ભીતની પેઠે ખોટા દેખાવાથી જ સુંદર છે. વળી એમ પણ કહ્યું છે કે શબ્દ સ્પર્શ રૂપરસને ગંધના વિષયો અસાર છે અને તેમાં આસક્ત બનેલા ભૂતાત્માને પોતાનું ખરું સ્વરૂપ યાદ આવતું નથી. એની મુક્તિનો ઉપાય આ પ્રમાણે છે. જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર ધર્મનું આચરણ કરવું અને પોતાના આશ્રમ ધર્મને અનુરૂપ, કારણ કે સ્વરૂપ જ બધું કરી શકે છે. બીજા કર્મો તો થાંભલાની ડાળી જેવા ખોટા છે. માટે આ સધર્મ વડે ભૂતાત્મા ઉત્પાદન ઉન્નતિને પામે છે. બીજી રીતે તો તે નીચે પડે છે. વેદમાં કહેલા સધર્મનો ત્યાગ કરનારો આશ્રમી કહેવાતો નથી. જે પોતાના આશ્રમ ધર્મોનું આચરણ કરે છે તે જ તપસ્વી છે. આ પણ કહ્યું છે કે જે તપસ્વી નથી તેને આત્મામાં ધ્યાન લાગતું નથી, તેમજ તેની કર્મશુદ્ધિ પણ થતી નથી. તપ વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાન થતાં જ મન વશ બને છે અને મન વશ થતાં આત્માની પ્રાપ્તિ થાય છે અને આત્માની પ્રાપ્તિ થતાં સંસારમાંથી છૂટી જાય છે. અહીં આ શ્લોક છે. જેમ લાકડા ખૂટી જતાં અગ્નિ પોતાની મેળે જ પોતાના ઉત્પત્તિ સ્થાનમાં હોલવાઈ જાય છે, તેમ વૃત્તિઓની નાશ થતાં ચિત્ત પોતાની મેળે જ પોતાના ઉત્પત્તિ સ્થાન શાંત થઈ જાય છે. પોતાની ઉત્પત્તિના શાંત બનેલું અને જ્ઞાન પામેલું ચિત્ત જ્યારે સત્ય તરફ વળે છે ત્યારે કર્મને પણ રહેનારા ઇન્દ્રિયોના વિષયો તેને મિથ્યા લાગે છે. ચિત્ત એ જ સંસાર છે. માટે પ્રત્યાનથી ચિત્ત શુદ્ધિ કરવી. જેવું ચિત્ત હોય તેવી ગતિ એ સનાતન રહસ્ય છે. ચિત્ત શાંત થતાં શુભાશુભ કર્મો નાશ પામે છે અને શાંત બનેલો મનુષ્ય જ્યારે આત્મામાં લીન થાય છે ત્યારે તેને અવિનાશી આનંદ પ્રાપ્ત થાય છે. માણસનું ચિત્ત જેટલું વિષયોમાં આસક્ત હોય છે તેટલું જો પરમાત્મામાં આસક્ત થાય તો આ બંધનમાંથી કોણ મુક્ત ન થાય? મન બે પ્રકારનું છે, શુદ્ધ અને અશુદ્ધ. કામનાઓની ઈચ્છાવાળું મન અશુદ્ધ છે અને કામનાઓનું વિનાનું મન શુદ્ધ છે. જ્યારે મન લય અને વિક્ષેપ વિનાનું અને તદ્દન સ્થિર બને છે અને તેનું મનપણું નીકળી જાય છે ત્યારે તે જ પરમપદ રૂપ થાય છે. જ્યાં સુધી મનનો નાશ ન થાય ત્યાં સુધી તેનો હૃદયમાં નિરોધ કરો. આટલું જ માત્ર જ્ઞાન અને મોક્ષ છે. બાકીનો તો ગ્રંથનો વિસ્તાર જ છે. સમાધિ વડે જેનો મળ દૂર થઈ જાય છે, આત્મા પરાયું
છે એવો ચિત્તને જે આનંદ થાય છે તેવું વાણી વડે વર્ણન કરી શકાતું નથી. તે તો માત્ર અંતકરણ વડે જ અનુભવી જ શકાય છે. જેમ પાણીમાં પાણી, અગ્નિમાં અગ્નિ અથવા આકાશમાં આકાશ મળી જતાં તે પાછું જુદું રૂપે જોઈ શકાતું નથી, તેમ ચિત્તને લય થઈ જતાં મનુષ્ય મુક્ત થાય છે. મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન જ છે. વિષયોમાં આસક્ત બનેલું મન બંધનનું કારણ બને છે અને વિષયોરહિત મન મોક્ષનું કારણ બને છે. તો હવે અહીં કોતાસન ઋષિની કરેલી અસ્તુતિ દર્શાવે છે. તમે બ્રહ્મા છો, તમે વિષ્ણુ છો, તમે રુદ્ર છો, તમે પ્રજાપતિ છો, તમે અગ્નિ છો, તમે વરુણ છો, તમે વાયુ છો, તમે ઇન્દ્ર છો અને તમે જ ચંદ્ર છો, તમે જ મનુ છો, તમે યમ છો, તમે પૃથ્વી છો, તમે અચ્યુત છો, તમે જ પોતાના વિશ્વરૂપ સ્વાભાવિક અર્થમાં છો અને તમે જ સર્ગમાં અનેક પ્રકારે રહો છો. હે સર્વના ઈશ્વર, તમને નમસ્કાર. તમે સર્વના આત્મા, સર્વ કર્મ કરનારા, સર્વના ભોગતા, સર્વ માયાજાળવાળા, સર્વત્ર ક્રીડા કરવામાં પહેરવાવાળા ભગવાન છો. શાંત સ્વરૂપ, આપને નમસ્કાર હો. અતિશય ગૃહ અચિત્ય પ્રમાણોથી આપણા અશક્ય તથા આદિ અંતરહિત આપને નમસ્કાર હો. સૃષ્ટિની પૂર્વે આ કેવળ અંધકાર અથવા અજ્ઞાન રૂપ જ હતું. પછી પરમાત્માથી પ્રેરણા પામીને ઇન્દ્રિયોના વિષયોરૂપ બન્યું છે. આમાં એ વસ્તુ રજોગુણનું સ્વરૂપ છે કે જે પ્રેરણા પામેલો રજોગુણ વિસ્મયતાનો પામ્યો છે, તેમજ તે તમોગુણનું રૂપ છે જે પ્રેરણા પામેલો તમોગુણમાંથી જ સવ્યો છે અને સત્વગુણ સ્વરૂપ છે કે જે પ્રેરણા પામેલો સત્વગુણ જ સત્વગુણમાંથી સવાયો છે. એ આ ચેતન માત્ર પ્રત્યક્ષ પ્રાણીઓમાં ક્ષેત્ર જીવરૂપે રહેલો છે. તે પરમાત્મા તત્વનો અંશ છે. તે સંકલ્પ અને નિશ્ચય સ્વરૂપ છે. અભિમાન રૂપ ચિહ્નવાળો છે અને પ્રજાઓને પતિ છે. બ્રહ્મા, રુદ્ર અને વિષ્ણુ એ પરમાત્માના સૌથી મોટા અને શ્રેષ્ઠ શરીરો કયા છે? એ પરમાત્માનો રજોગુણનો અંશ તે બ્રહ્મા છે, તમોગુણનો અંશ તે શંકર છે અને સત્વગુણનો અંશ તે વિષ્ણુ છે. એ એક જ પરમાત્મા 3 રૂપે, 8 રૂપે, 11 રૂપે, 12 રૂપે, અગણિત રૂપે થયેલો છે અને એ જ પ્રમાણે અનંત થઈને પ્રત્યેક ભૂતમાં રહિત સ્થિત કરે છે. સર્વ પ્રાણીઓના આ અધિપતિ છે અને એ જ અંદર અને બહાર આત્મા રૂપે છે. એ જ અંદર તે બહાર છે. એ પરમાત્મા 2 પ્રકારના આત્માને સ્વરૂપને ધારણ કરે છે, જે આ પ્રાણ છે અને આ આદિત્ય સૂર્ય છે. તે બંને જ પ્રથમ થયા હતા. તેમાંનો 5 પ્રાણ પ્રકારનો થયેલો છે. તે અંદર અને બહાર રાત દહાડો ફર્યા કરે છે. આ સૂર્ય છે તે બહારનો આત્મા છે અને પ્રાણ અંતરાત્મા છે. તે બંનેની ગતિ ઉપરથી અંતરાત્મા રૂપે અનુમાન કરાય છે. એ ગતિ જ છે એમ વેદ કહે છે. જે કોઈ વિધાન નાશ પામેલા પાપોવાળો થયો હોય તે સર્વના અધ્યક્ષ થાય છે. તેનું મન શુદ્ધ હોય છે. તેની નિષ્ઠા પરમાત્મા જ હોય છે. તેનું જ્ઞાનરૂપ ચક્ષુ ઉઘડી જાય છે અને તે અંતરાત્મા જ બની રહે છે. તે ગતિ વડે બહાર પણ હોય છે. આત્માની ગતિનું અનુમાન કરાય છે એમ વેદ કહે છે. હવે જે આ સૂર્યની અંદર સુવર્ણમય પુરુષ દેખાય છે કે જે મને હિરણ્ય પ્રકાશ જેવો જુએ છે, એ જ હૃદય કમળમાં રહ્યો છે અને એ જ અન્ન ખાય છે. હવે જે આ હૃદય કમળમાં જે રહ્યો છે અને અન્ન ખાય છે
તે જ આ સૂર્યના અગ્નિરૂપે આકાશમાં રહ્યો છે. તે કાળ નામનો છે. તે અદ્રશ્ય રહી સર્વભૂતો રૂપી અન્નનું ભક્ષણ કરે છે. એ જ કમળ કહ્યું. અને શું જાણે તેના ઉત્તમ એ જ કે જે આ આકાશ છે તે જ કમળ છે, એમાં રહેલો એ બધું જાણે છે. આ ચાર દિશાઓ અને ચાર ઉપદિશાઓ તેની સ્થિતિ છે. તે સૌથી પર છે. આ પ્રાણ તથા આદિત્યની ઓમ અક્ષર વડે, વ્યાતિઓ વડે અને ગાયત્રી મંત્ર વડે ઉપાસના કરવી જોઈએ. બ્રહ્માના બે જ સ્વરૂપ છે, મૂર્ત અને અમૂર્ત. તેમાંનું જે મૂર્ત છે તે અસત્ય છે અને અમૂર્ત છે તે સત્ય છે. તે જ બ્રહ્મ છે, તે જ ભગવાન છે. તે ભગવાન છે તે જ જ્યોતિ છે. જે જ્યોતિ છે તે જ આદિત્ય છે. તે જ આ ઓમ છે. તે જ આત્મા છે. તેણે પોતાના સ્વરૂપને 3 પ્રકારે બનાવ્યો છે. ઓમ એ 3 માત્રાઓ રૂપ છે. તે 3 માત્રાઓથી આ સર્વ ઓતપ્રોત છે. એમ જ આ બધું રહ્યું છે. એમ શ્રુતિ કહે છે, અથવા આદિત્ય જ ઓમ છે. એમ ધ્યાન કરતા પુરુષે આત્માને તેમાં જોડવો જોઈએ. વળી બીજે ઠેકાણે કહ્યું છે કે જે આ સામવેદ એક ભાગ ઉદ્ગીત છે તે પ્રણવ ઓમ છે, અને જે પ્રણવ છે તે ઉદ્ગીત છે. આ આદિત્ય છે તે જ ઉદ્ગીત છે. ઉદ્ગીત એ જ પ્રણવ છે. એમ જ શ્રુતિ કહે છે. જે પ્રણવ નામનું તત્વ છે તે જ સર્વને ઉત્પાદન કરનાર છે. એ નામ તથા રૂપ છે. નિંદ્રા રહિત છે. ગળપણ વિનાનું છે. મૃત્યુ રહિત છે. વળી તેને 5 પ્રકારનું જાણવું જોઈએ. તે હૃદયરૂપી ગુફામાં રહેલ છે. એમ શ્રુતિ કહે છે. એનું મૂળ ઉપર છે. બ્રહ્મ સુધી શાખાઓ છે. તે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી વગેરે છે. એ એક જ તત્વ વડે જ આ બધું ગ્રહણ કરાય છે. એ જ પરમાત્મા છે. આ જગત એનું જ સ્વરૂપ છે. તે આકાશ વગેરે તત્વો પણ એ જ છે. જે આ સૂર્ય છે તે ઓમ એ અક્ષરનું સ્વરૂપ છે. માટે ઓમ એ અક્ષરથી જ એની નિરંતર ઉપાસના કરવી. એ એક જ એના રસનો સમજાવી શકે છે. એમ જ શ્રુતિ કહે છે. એ જ અક્ષર પવિત્ર છે. એ જ અક્ષરને જાણીને મનુષ્ય જેને ઈચ્છે તે તેનું થઈ રહે છે. વળી બીજે સ્થળે પણ કહ્યું છે કે પરમાત્માનું આ શરીર અવાજ કરે છે કે જેને ઓમ કહે છે. એ સ્ત્રી, પુરુષ અને નપુંસક એવા લિંગવાળું છે. અગ્નિ, વાયુ અને સૂર્ય રૂપે એ પ્રકાશવાળું છે. રુદ્ર અને વિષ્ણુ રૂપે આદિપતિ છે. ગ્રહપતિ, દક્ષિણા, અગ્નિ અને અવાહની એ 3 તેના મોઢા છે. રઘુર્વેદ, યજુર્વેદ અને સામવેદ એ જાણે છે. ભૂર અને સ્વર્ગ એ 3 તેના લોક છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ તેના કાળ છે. પ્રાણ, અગ્નિ અને આદિત્ય તેનો પ્રતાપ છે. અન્ન, જળ અને ચંદ્રમા તેનું પોષણ છે. બુદ્ધિ, મન ને અહંકાર તેનું ચૈતન્ય છે. અને પ્રાણ અપાન તથા વ્યાનનો પ્રાણ છે. એમ કેટલાક કહે છે કે હું તજું છું. એમ તે કહેવાયેલા છે. તે સ્તુતિ કરનાર અને એ અર્પિત કરનાર થાય છે. શ્રુતિ એમ કહે છે, હે સત્ય કામ, એ જ પર અને અપર પરમાત્મા છે. જે ઓમ એવો અક્ષર છે. હવે આ જે વિસ્તાર પામ્યો છે તે સત્ય છે. પ્રજાપતિએ તપ કરીને ભૂર અને સવર એમ કહ્યું. એ આ પ્રજાપતિનું સ્થૂળ શરીર છે. તે લોકવાળું છે. સવર તેનું મસ્તક છે. ભૂવર નાભી છે. ભૂર પગ છે. આદિત ચક્ષુ છે અને એ તેને આધીન છે. મહાપુરુષની એ માત્રાઓ અંશો છે. આ પુરુષ સૂક્ષ્મ ચક્ષુ વડે એ માત્રાઓમાં જાય છે. સત્ય જ ચક્ષુ છે. નેત્રમાં રહેલા પુરુષ જ સર્વ પદાર્થો વિશે કહે છે. આથી ભૂર અને સવર એમ ઉપાસના કરવી. આ અન્ન એ જ પ્રજાપતિ છે. સર્વના આત્મા ને સર્વના ચક્ષુ જેવો તે ઉપવાસ છે. એમ વેદ કહે છે. ઉપાસાયક છે. આ
પ્રજાપતિ જગતને ધારણ કરનાર શરીર છે. આમાં આ સર્વ રહેલું છે અને આ સર્વમાં તે રહેલ છે, માટે તેની ઉપાસના કરવી. તે સૂર્યનું શેષ તેજ છે, અથવા એ જ આદિત્ય છે, અને એ જ સવિતા એટલે કે સર્વને ઉત્પાદન કરનાર છે, એમ સમજી આત્માની ઈચ્છાવાળો તેનો જ સ્વીકાર કરવા તત્પર થવું એ જ બ્રહ્મવાદી કહેવાય છે. હવે સૂર્યદેવના ગર્ભનું એ ધ્યાન કરીએ છીએ. જે તારી આગળ ઊભો રહ્યો છે એવું જે ગર્ભ છે તે જ બધે છે, તો હું કોનું ચિંતન કરું? એમ બ્રહ્મવાદીઓ કહે છે. જે અમારી બુદ્ધિને પ્રેરણા કરે છે, બુદ્ધિ એ જ ધી છે, તે અમારી બુદ્ધિને જે પહેરે છે તે સન્માર્ગે દોરે છે, એમ બ્રહ્મવાદીઓ કહે છે. હવે ગર્ભ શબ્દની વ્યાખ્યા કહે છે, જે ગર્ભ છે તે જ આ સૂર્યના સ્થાપાયેલા છે. આંખની કીકીમાં એ જ ગર્ભ નામે રહેલો છે. એની કાંતિ વડે આ મનુષ્યની ગતિ થાય છે, માટે એ ગર્ભ જ છે. અથવા એ સર્વને તપાવે છે, માટે ગર્ભ છે. તે રુદ્ર છે એમ બ્રહ્મવાદી કહે છે. અથવા તો સર્વલોકને એ પ્રકાશમાન કરે છે, માટે ગર્ભ છે. અથવા તો પ્રાણીઓનું રજન કરે છે, તે ગર્ભ છે. અથવા પ્રાણીઓને પ્રત્યક્ષ તે જાય છે, માટે ગર્ભ છે. અથવા જગતમાં તે આવે છે અને જાય છે, અથવા એને માટે આ પ્રજાઓ છે, અથવા તે સર્વનું ધારણ પોષણ કરે છે, માટે ગર્ભ છે. વળી તે શત્રુઓનો નાશ કરે છે, માટે સૂર્ય છે. સર્વને ઉત્પાદન કરે છે, માટે સવિતા છે. સર્વને પ્રકાશ આપે છે, માટે આદિત્ય છે. પવિત્ર કરે છે, માટે પવમાન છે. અથવા સર્વ પ્રત્યે જાય છે અને સર્વનું યતન એટલે કે આશ્રયસ્થાન છે, તેથી તે આદિત્ય એમ કહે છે. એ પોતે જ આત્મા છે. એનું નામ અમૃત છે. તે સર્વને જાણે છે, વિચારે છે અને ગતિ કરે છે, સર્જે છે અને આનંદ પ્રમાણે છે, કહે છે, સ્વાદ લે છે, સૂંઘે છે, સ્પર્શ કરે છે, શરીરમાં વાપી રહેલ છે, ઉત્તમ ધ્યાન રૂપ છે, એમ વેદ કહે છે. જ્યાં વિજ્ઞાન દ્વૈત રૂપ થાય છે, ત્યાં જ સાંભળે છે, જુએ છે ને સૂંઘે છે, સ્વાદ લે છે અને સ્પર્શ કરે છે, પણ આ બધું જ આત્મા છે એમ તમે જાણો. એટલે જ્યાં વિજ્ઞાન અદ્વૈત થયું, ત્યાં કાર્ય તથા કારણથી રહિત રહેવું અને અશક્ય ઉપમા રહિત અને વ્યાખ્યા રહિત હોય તે શું કહી શકાય તેવું છે. હે ભાઈઓ, તે જ આત્મા છે. એ જ સર્વનો નિયંતા અથવા પરમાત્મા, શંભુ, ભવ, રુદ્ર, પ્રજાપતિ, વિશ્વાસતા, હિરણાગર્ભ, સત્ય, પ્રાણ, હંસ, શાંત, વિષ્ણુ, નારાયણ, આર્ક, સવિતા, ગાતા, સમ્રાટ, ઇન્દ્ર અને ચંદ્ર છે. જે આ અગ્નિ સ્વરૂપ તપે છે અને હજારોના નેત્રરૂપ એવા પ્રકાશમય આનંદ વડે પરમાત્મા છે. એ જ જાણ્યા યોગ્ય છે અને સર્વ પ્રાણીઓને અભયદાન આપી જંગલમાંથી જઈને એને તપને પોતાના શરીરમાંથી જ તે પ્રાપ્ત થાય છે. જે આ વિશ્વરૂપ ઉજ્જવળ અથવા તેજસ્વી છે, જન્મેલું જાણે છે, સર્વનું પરમ આશ્રયસ્થાન છે અને કેવળ જ્યોતિરૂપ તપે છે. આ જ સૂર્ય પરમાત્મા હજારો કિરણોવાળા સેંકડો પ્રકારે વર્તતા અને પ્રજાઓના પ્રાણરૂપ હોય ઉત્તમ પામે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાઓ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.